માતુશ્રી, મૈયા જુઓ, મારી સાથે કોણ આવ્યું છે? કાન્હા, કોણ છે આ માન્યવર? આજ મારી ઓળખાણ છે નંદરાયજી. હું માત્ર સ્વર સાંભળીને લક્ષ્યનું અચૂક ભેદન કરી શકું છું. છંદક નામ છે મારું. છંદકજી, તમે તો અમને અવાક કરી દીધા. જે કામ કરવા હું ગોકુળ આવ્યો છું, એ કામ થતાં જ આપને વધુ આશ્ચર્ય થશે. એવા કયા કામ માટે આવ્યા છો આપ? ગોકુળમાં હું મારી લક્ષ્ય ભેદન કળાનું પ્રદર્શન કરવા આવ્યો છું. જો તમે અત્યારે મારી કળાનું પ્રદર્શન જોવા ઈચ્છો છો તો કૃષ્ણના શીશ પર માટલું મૂકીને માટલા પર અવાજ કરો. હું માટલાનું ભેદન કરી દઈશ. ના કાન્હા, મારો કાન્હો લક્ષ્ય નહીં બને. હું તો બીજાને મારું લક્ષ્ય બનાવું છું. છંદકજી, તમે અહીંયા જ નિવાસ કરો અને વિશ્રામ કરો અને ગોકુળના બાળકો સામે તમારી લક્ષ્ય ભેદન કળાનું પ્રદર્શન કરો. જેવી આપની આજ્ઞા નંદરાયજી. પ્રણામ મથુરા નરેશ, પ્રણામ. જાણો, આજે બહુ જ પ્રસન્ન દેખાઈ રહ્યા છો. મહારાજ, આંધળા છંદકે આપણા મનને પ્રકાશિત કરી દીધું છે. કેવી રીતે? જાણો, શું છંદક ગોકુળ પહોંચી ગયો છે? મહારાજ, ન માત્ર એ ગોકુળ પહોંચ્યો છે, એ કૃષ્ણના ઘરમાં પહોંચી ગયો છે. કૃષ્ણનું મૃત્યુ કૃષ્ણના ઘરમાં કૃષ્ણનો અતિથિ બનીને રોકાયું છે. અભિનંદન ચાણૂર, અભિનંદન. મહારાજ, કૃષ્ણનું મૃત્યુ છંદકની મુઠ્ઠીમાં છે. ચાણૂર, એને કહો કે શીઘ્રાતિ શીઘ્ર એનું કાર્ય સંપન્ન કરી પાછો આવે. શુભ કાર્ય જેટલું શીઘ્ર થાય એટલું જ સારું છે. મહારાજ, મારા વિચારે તો જન્મો જન્મનો નિર્ધન છંદક પહેલા વૈભવશાળી નંદ અને યશોદાના ઘરનું આતિથ્ય ભોગવશે અને પછી કાર્ય કરશે. ચાણૂર, સુખ ભોગવવા માટે એને કોઈના અતિથિ બનવાની કોઈ આવશ્યકતા નથી. એને કહો કે અમે એનું ઘર સ્વર્ણ મુદ્રાઓથી ભરી દઈશું. બસ એ કાર્ય કરીને પાછો આવે. જે મહારાજ. મહારાજ, આપ દાનવીર છો, આપ મહાન છો. આપ જેવું આ સંસારમાં કોઈ નહોતું, ન છે અને ન ક્યારે હશે. ચાણૂર, તમારા માટે. ધન્યવાદ મહારાજ. એ શોભા તો સ્વયંના પિતાશ્રી સાથે જતી રહી, પછી આપે દરવાજો કેમ બંધ કરી રાખ્યો છે?
આજકાલ તો વાત પર ગુસ્સો કરે છે દેવ્યાની. ખોલું છું દરવાજો. તું હજી સુધી અહીંયા જ છે? તારા પિતાશ્રી ક્યાં છે? એ તો ચાલ્યા ગયા એમના ઘરે. એમના ઘરે? તો તું અહીંયા શું કરે છે? હું મારા ઘરે આવી છું, મારા સાસરિયામાં. તું તો બહુ જ ઉદ્દંડ થઈ ગઈ છે છોકરી. તને કેટલી વાર સમજાવવું પડશે કે આ તારો સાસરો નથી? વારંવાર અસત્ય કહેવાથી સત્ય અસત્યમાં નહીં બદલાઈ જાય માજી. તમારો આ લાફો મેં આશીર્વાદના રૂપમાં સ્વીકાર કરી લીધો. બસ માજી, એક વાર તમે મને એમને મળાવી દો, માત્ર એક વાર. પછી તમે જોજો, એ સ્વયં કહેશે કે હું એમની પત્ની છું અને તમે મને વહુના રૂપમાં સ્વીકાર કરશો. હવે કેવી રીતે સમજાવી આને? કેવી રીતે? પ્રણામ પ્રભુ. પ્રભુ, શુભાના માતા પિતાએ આપની સામે કેટલા પ્રશ્નો ઊભા કર્યા છે. રાધે, સમય આવવા પર હું દરેક પ્રશ્નનો જવાબ આપીશ અને જ્યારે હું જવાબ આપીશ ત્યારે એમને જ્ઞાન થશે કે એમની પુત્રી શુભા કેટલી મહાન છે. પ્રભુ, આજ સમયે યદિ આપે એમને સાંત્વના ન આપી તો સમાધાન કઈ રીતે થશે? રાધે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, જે કરતા છે એને ક્યારેક કપરો નિર્ણય પણ લેવો પડે છે. જે રીતે પંથજીએ શુભાને દેવી પ્રસાદની સાથે છોડવાનો નિર્ણય લીધો, એમ જ સૃષ્ટિ કરતા સૃષ્ટિના હિતમાં થોડા નિર્ણય લે છે. એ કોઈ એક માટે નિર્ણય નથી લેતા. રાધે, ઉચિત સમય પર સંપૂર્ણ સૃષ્ટિ જાણી જશે અને આ તપોબળની સામે સૃષ્ટિ કરતા પણ વિવશ થઈ જાય છે. આનો અર્થ અમને આપની અદ્ભુત લીલા જોવા મળશે. નહીં રાધે, લીલા તો શુભા કરશે, આપણે નહીં. આપણે તો કેવળ દર્શકની ભૂમિકામાં હોઈશું. દૂર ઊભા રહીને દર્શક બનીશું. આપણે કાંઈ નથી કરતા, સર્વ સૃષ્ટિ કરે છે. શુભા તો કંઈ પણ સાંભળવા માટે તૈયાર જ નહોતી. મને ઘરે જવાનું કહીને તે ત્યાં રોકાઈ ગઈ. હવે શું હશે એનું ભવિષ્ય? જેને પોતાનું સાસુર માને છે એને એક સાસરિયા પોતાની માનવા તૈયાર નથી. અને દેવી પ્રસાદજી પિતાશ્રી, જ્યારે હું એકલો એ ગામમાંથી નીકળતો હતો ત્યારે ગામવાળાએ કહ્યું કે દેવી પ્રસાદજીને જીવલેણ બીમારી થઈ છે અને એ બીમારી ગામમાં ન ફેલાય એટલે દેવી પ્રસાદજીને ગામની બહાર ખુલ્લા જંગલમાં આશ્રમમાં મોકલ્યા છે. તો આપણી દીકરી શુભા? બધું જ ભગવાન પર નિર્ભર છે. આપણી દીકરી તો પતિવ્રતા બની ગઈ છે.
યદિ એના મનની આ લાગણીને ભગવાનના આશીર્વાદ ન મળ્યા તો ભગવાન પર કોઈ પણ સ્ત્રીનો વિશ્વાસ નહીં રહે. આપે આંધ્રા છંદકને ઘરમાં રહેવાનું કેમ કહ્યું? અરે અરે યશોદા, આટલા ક્રોધિત કેમ થાવ છો તમે? આપણો કૃષ્ણ સ્વયં એને ઘરે લઈ આવ્યો છે. યદિ કૃષ્ણથી કોઈ ભૂલ થઈ હોય તો શું આપ પણ એ ભૂલ ફરીથી કરશો? યશોદા, કૃષ્ણએ ક્યારે ભૂલ કરી છે? બધું જાણતા હોવા છતાં આપ ભૂલ કરી રહ્યા છો. આ શું કહો છો તમે યશોદા? બીજું શું કહું? એ પારધીને પણ તમે જ અહીંયા રાખ્યો હતો ને? શું થયું? આપણા કૃષ્ણને મૃત્યુ દેવા આવ્યો હતો એ. હવે આ છંદકનો શું વિશ્વાસ? કટાર ચલાવે છે એ, અને એ પણ અચૂક. કૃષ્ણની લીલાને જાણો આપ, એના સંકેતોને ઓળખો. પહેલા પણ એણે વાંદરાને પૂંછડી લગાડતા સમય અને આંધળા બનીને ચાલતા સમયે આપણને સંકેત આપ્યો છે કે આપણા ગોકુળમાં એક વાવાઝોડું આવવાનું છે. અને ભયની વાત તો એ છે કે આ સમયે વાવાઝોડું આપણા જ ઘરમાં અતિથિ બનીને નિવાસ કરી રહ્યું છે. કોણ જાણે આમાંથી કઈ કટાર કૃષ્ણનું મૃત્યુ બનશે. જે ક્ષણે એ છંદકે ચાકુ ફેંકીને માટલું ફોડ્યું હતું એ ક્ષણે મારા મનમાં ભય વ્યાપ્ત થઈ ગયો હતો. મને એવું કેમ લાગી રહ્યું છે જાણે આપણો કૃષ્ણ મૃત્યુની છાયામાં ચાલતો હોય. ધીરજ રાખો યશોદા. જેવો આ છંદક એની કલાનું પ્રદર્શન કરશે એ જ ક્ષણે હું એને ગોકુળની બહાર મોકલાવી દઈશ. ગોકુળથી બહાર જવા પહેલા હું કૃષ્ણને આ જગતથી બહાર ફેંકી દઈશ. હું અહીંયા છું. કૃષ્ણ, મને ચારે બાજુ કૃષ્ણનો સ્વર સંભળાય છે. હા, હું બધે જ છું, સર્વત્ર છું. જ્યાં જુઓ ત્યાં છું. સર્વ દિશાઓમાં છું. દરેક મનુષ્યમાં છું. પ્રત્યેક પ્રાણીમાં છું. પ્રત્યેક નિર્જીવ વસ્તુમાં છું. મેં જ આ પૂર્ણ વિશ્વ વ્યાપ્ત કર્યું છે. સમજી ગયા તમે? યદિ આ વિશ્વમાં ઈશ નહીં રહે તો શું રહેશે? મૂરખ. કેવળ શવ રહી જશે. નારાયણ નારાયણ. પિતામહ, શ્રી કૃષ્ણએ સત્ય જ કહ્યું છે. તેઓ દરેકનો આત્મા છે. જો શરીરમાં આત્મા જ નહીં રહે તો શરીર શવ બની જશે. નારાયણ નારાયણ. વત્સ નારદ,
કોણ આત્મા છે અને કોણ પરમાત્મા એનો નિર્ણય મારા માયા રચાવ્યા પછી જ થશે. નારાયણ નારાયણ. જો દીકરી, અમારો વિશ્વાસ કરો. અમે જે કંઈ પણ કહીએ છીએ બધું તારા ભલા માટે કહીએ છીએ. તારી જગ્યાએ જો મારી સ્વયંની દીકરી હોત ને તો હું એને પણ આ જ કહેત. બગડેલી વાતને સારી કરવાનો પ્રયત્ન નહીં કર. એમાં કોઈની ભલાઈ નથી, કોઈની પણ નહીં. આ તમે શું કહી રહ્યા છો માજી? બસ મને એમને એકવાર મળી લેવા દો. હું તમને વચન આપું છું, યદિ તેઓ મને કહેશે કે એમના જીવનમાંથી હું ચાલી જાઉં તો હું હંમેશા માટે ચાલી જઈશ. કહો ને મને તેઓ ક્યાં છે? કહો ને, તમે એમને બોલાવતા કેમ નથી? પિતાશ્રી ક્યાં છે તેઓ? પિતાશ્રી, તેઓ ક્યાં છે? પિતાશ્રી કહો ને, તેઓ ક્યાં છે? પિતાશ્રી એ તો આશ્રમ ચાલ્યો ગયો દીકરી. આશ્રમ? ક્યાં જાય છે? આશ્રમ? ના દીકરી ના. તો શા માટે સ્વયંનો જીવ જોખમમાં નાખે છે? એને શ્વાસની બીમારી છે. એ તને પણ થઈ શકે છે. લાગવા દો માજી. હું એવી બીમારીનું સ્વાગત કરું છું જે મને મારા પતિની સાથે રાખે. તમારા દીકરા મારા પ્રાણ છે. શું ક્યારે શરીર પ્રાણ વિના રહી શકે છે? મને આજ્ઞા આપો માજી, અને આશીર્વાદ પણ આપો કે હું શીઘ્ર જ મારા પતિ સાથે આ ઘરમાં તમારી સેવા માટે આવું. અને આપ બંને અમને બંનેને આશીર્વાદ આપીને અમારું સ્વાગત કરો. પ્રણામ ઋષિવર. પ્રણામ. ઋષિવર, મારા પતિદેવ દેવી પ્રસાદજી ક્યાં છે? ત્યાં વૃક્ષ નીચે બેઠા છે. તમારી પત્ની તો અહીંયા પણ આવી ગઈ. જ્યાં તમે ત્યાં જ મારો સંસાર છે. મારી પાછળ આવવાનું કોણે કહ્યું હતું તને? સ્વામી, હું તો તમારો સાથ આપવા આવી છું. તમારી અર્ધાંગીની છું ને. જા, જતી રહે અહીંયાથી. ક્યાં જાઉં? મારા તો ત્રણેય લોક જ તમે છો. તું મારી કઈ પણ નથી. અસત્ય કહેવાથી આપણા જન્મો જન્માંતરના સંબંધ નહીં તૂટે સ્વામી. સ્વામી, હું તમારાથી દૂર નહીં જઈ શકું. હું તમારાથી દૂર નહીં રહી શકું. તમે જ મારું ભાગ્ય છો. તું અભિશાપ છે. જા.
શુભા તને ખબર નથી, હું ધીરે ધીરે મરી રહ્યો છું. પ્રત્યેક જીવિત વ્યક્તિ ધીમે ધીમે મૃત્યુ તરફ વધી રહ્યા છે. આ જ મૃત્યુલોક છે. હું મારા મૃત્યુને મારી તરફ આવતા જોઈ રહ્યો છું. મૃત્યુ જીવનનું અંગ છે. મૃત્યુ પછી જ તો નવું જીવન પ્રાપ્ત થાય છે. કેમ જાણી જોઈને વિધવા થવા ઈચ્છે છે તું? વિધવા થવાથી અધિક કષ્ટકારી પરિતક્ત થવું છે. મને તે તારો પતિ માની લીધો છે? મનથી, પ્રાણોથી, મારી આજ્ઞા માનીશ ને? સંપૂર્ણ રૂપે. તો સોગંદ લે. સોગંદની આવશ્યકતા ત્યાં પડે છે જ્યાં સંદેહ હોય. મારું વચન અટળ છે. આ મારી ઈચ્છા સમજ, સલાહ સમજ કે આજ્ઞા સમજ. મને ભૂલી જા. તમારી આજ્ઞાનું પાલન કરવાનો અર્થ છે મારું મૃત્યુ. હું મરવા માટે તૈયાર છું. જો તમે આજ્ઞા આપો તો હું હમણાં જ મારો શ્વાસ રોકીને, મારા પ્રાણ ત્યાગીને તમારી આજ્ઞાનું પાલન કરું. દેવી પ્રસાદજી, જો તમે આને મનથી તમારી પત્ની માનો છો તો અમારા સૌ સામે સ્વીકાર કરો. Jai Shri Krishna